હેલો સ્ટુડન્ટ, ગુડ આફ્ટરનૂન. આપણે આજે ચેપ્ટર નંબર 16 સ્ટાર્ટ કરશું. ફંક્શન આપણે સ્ટાર્ટ કરીએ. વન ઓફ ધ સ્ટ્રેન્થ ઓફ સી લેંગ્વેજ ઇઝ ઇટ્સ એબિલિટી ટુ ડિફાઇન ધ એન્ડ યુઝ ફંક્શન. Function is a group of statements and that perform a specific task. આમાં શું કહે છે કે એક ફંક્શન શું છે, બરાબર? તો ફંક્શન ઇઝ અ ગ્રુપ ઓફ સ્ટેટમેન્ટ ધેટ પરફોર્મ એ સ્પેસિફિક ટાસ્ક. ધ ફંક્શન ઇઝ ઓલ્સો known as method, subroutine and procedure. So where we have a used number of C function is our program, and we are familiar with the use of the main, printf and scanf. બરાબર, આ આપણે જોયેલા જ છે. આપણે પ્રિન્ટએફ, મેઇન અને સ્કેનએફ ફંક્શનથી આપણે પરિચિત છે, બરાબર. એન્ડ ધે આર એક્ઝામ્પલ ઓફ અ સી ફંક્શન. આ કેના છે તો કે સી ફંક્શનના એક્ઝામ્પલ્સ છે. એવરી એક્ઝિક્યુટિવ બાય સી પ્રોગ્રામ હેઝ અ લાસ્ટેડ વન મેઇન ફંક્શન. બરાબર, હવે આપણે એના ધે આર ટુ કેટેગરી ઓફ અ ફંક્શન ઇન સી. આપણે સી ફંક્શનમાં બે કેટેગરીના છે ફંક્શનમાં. તો ફર્સ્ટ વન છે લાઇબ્રેરી ફંક્શન, અથવા તો આપણે એને સિસ્ટમ ડિફાઇન ફંક્શન પણ કહી શકીએ. નેક્સ્ટ છે યુઝર ડિફાઇન ફંક્શન. નેક્સ્ટ આપણે લાઇબ્રેરી ફંક્શન સ્ટાર્ટ કરશું. ધ સી લેંગ્વેજ સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી પ્રોવાઇડ્સ ધ મેની બિલ્ટ ઇન ફંક્શન્સ that our program can use, and there are also known as system defined function. For example, printf, scanf, square and cos are example of library function. લાઇબ્રેરી ફંક્શનના એક્ઝામ્પલ ક્યાં ક્યાં છે તો કે પ્રિન્ટએફ, સ્કેનએફ, કોસ, એ બધા એના લાઇબ્રેરી ફંક્શનના એક્ઝામ્પલ છે. લાઇબ્રેરી ફંક્શન આઝ નોટ રિક્વાયર્ડ ટુ બી રિટન બાય નોર્મલ યુઝર. બરાબર, લાઇબ્રેરી ફંક્શનમાં જ્યારે સામાન્ય યુઝર હોય તે લાઇબ્રેરી ફંક્શનની આપણે લખવાની જરૂર હોતી નથી. ધેઝ ફંક્શન આર અવેલેબલ ઇન કમ્પાઇલ્ડ ફ્રોમ સી લાઇબ્રેરી, એન્ડ લાઇબ્રેરી ફંક્શન આર પ્લેસ વેરિયસ headers files. For example, squat, cos are related mathematics, hence there are a place in math.h header file. આ જે સ્ક્વેર છે, સ્ક્વેટ SQRT છે જે આ ફંક્શન સ્ક્વેટ, એ ફંક્શન math.h નામની લાઇબ્રેરીમાં આવેલું છે. To use a library function, we have a include and corresponding header file in our program. The list of the sum known as header file and function is that file are given in appendix IV of this book. બરાબર, હવે આપણે એને સ્ટાર્ટ કરશું. Let's understand the use of one of the library function example. 16.1 માં આપણે એક લાઇબ્રેરી ફંક્શનનો ઉપયોગ કરશું. પાવર નામના ફંક્શનનો આપણે એક એનું એક્ઝામ્પલ જોશું. બરાબર, રાઈટ. હવે આપણે સ્ટાર્ટ કરીએ. એન્ડ ધ પ્રોગ્રામ યુઝર્સ ધ ઇનબિલ્ટ લાઇબ્રેરી ફંક્શન ઇઝ પાવર and the return x and raised to be the power of y. Figure 16.1 give the code listing and output. Example 16.1 માં અહીંયા આપેલું છે. In the example of 16.1 we had a user used printf function which is defined as stdio.h header file, and we had also used power function which return the 8 raised to the power of 2. Power function is defined is math.h file. શું કહે છે કે જે આ પાવર ફંક્શન છે તેનો આપણે ઉપયોગ કરેલો છે. 16.1માં અહીં આપેલું છે, એમાં આપણે પાવર ફંક્શનનો આપણો યુઝ કરેલો છે. આ એનું એક્ઝામ્પલ છે. અને પાવર ફંક્શન છે તે math.h નામની ફાઇલમાં તેને ડિફાઇન કરેલો છે. હવે આપણે અહીંયા આપણે જોઈ લઈએ આનું એક્ઝામ્પલ. #include
stdio.h એટલે હેડર ફાઇલ. આપણે જે પહેલાં આપણે બધા પ્રોગ્રામમાં આપણે આને એડ કરીએ જ છીએ. નેક્સ્ટ આવે છે #include.math.h. જેમ આપણે મેં પહેલાં કીધું કે પાવર ફંક્શન ઇઝ ડિફાઇન ધ math.h ફાઇલ, રાઈટ. એટલે અહીંયા math.h આપણે લખ્યું છે. અને ઇન્ટીજર મેઇન ફંક્શન એમાં કર્લી બ્રેકેટ સ્ટાર્ટ અને અહીંયા પાવર આન્સરમાં કર્લી બ્રેકેટ સ્ટાર્ટ એન્ડ ફ્લોટ એમાં આન્સર એમાં સેમિકોલન એન્ડ આન્સર ઇઝ ઇક્વલ્સ ટુ પાવર 8 and 2 એમાં પ્રિન્ટ એફ ધ વેલ્યુ 8^2 એન્ડ ધ percentage f and l. એફ કેના માટે તો કે આપણે અહીંયા ફ્લોટ લીધું છે એટલે, અને n/n શું કામ છે તો કે નવી લાઈનમાં આવે એના માટે. એન્ડ નેક્સ્ટ આવે છે અહીંયા આન્સર એન્ડ અહીંયા રિટર્ન 0 કર્લી બ્રેકેટ અહીંયા સ્ટાર્ટ કર્યા હતી આપણે અહીંયા ઓવર કર્યા. હવે અહીંયા આપણે જોઈએ હવેનું આઉટપુટ શું આવે છે તો કે આ ધ વેલ્યુ ઓફ 8^64, બરાબર. આ 8^2 એટલે ઇઝ 64, રાઈટ. હવે આપણે આના જેવું જ એક એક્ઝામ્પલ જોઈએ. આ એક્ઝામ્પલ પાવર ફંક્શનનું જ છે, બરાબર. આપણે એને અહીંયા સ્ટાર્ટ કરીએ #include stdio.h. એ શું છે તો કે એક હેડર ફાઇલ જ છે જે આપણે બધા પ્રોગ્રામમાં એડ કરવાની હોય છે. ને math.h કેના માટે છે તો કે પાવર આની પહેલાંય મેં કીધું કે પાવર ફંક્શન છે એટલે આપણે math.h એડ કરી છે. int અને ઇન્ટીજર મેઇન, બરાબર. એન્ડ કર્લી બ્રેકેટ સ્ટાર્ટ ફ્લોટમાં આન્સર ઇન્ટીજર p અને n એ બે વેરિયેબલ લીધા છે. અને પ્રિન્ટએફ એન્ટર ધ પાવર એન્ડ સ્કેનર %d. આ ઇન્ટીજર છે એટલે %d આવશે અને m%p એન્ડ પ્રિન્ટએફ એન્ટર ધ n એન્ડ સેમિકોલન એન્ડ સ્કેનર %d. એમાં અહીંયા ઇન્ટીજર છે એટલે એન્ડ m%n આન્સર ઇઝ ઇક્વલ્સ ટુ પાવર n એન્ડ p. પ્રિન્ટએફ ધ વેલ્યુ ઓફ પાવર ઇઝ એન્ડ આન્સર એન્ડ રિટર્ન 0. અહીંયા કર્લી બ્રેકેટ ઓવર. હવે આપણે આને સેવ કરીએ. આને સેવ કરશું. સેવ આપણે સ્ટાર્ટ કરીએ. અહીંયા સેટમાં જઈને 10ENG એમાં આપણે લખશું પાવર .c. પાવર.c ના નામે આપણે સેવ કર્યો. જો તમને અહીંયા સેવ થઈ ગયેલો દેખાશે. હવે આપણે એનું આઉટપુટ જોશું. એપ્લિકેશન એસેસરીઝ એમાં ટર્મિનલ. હવે આપણે આઉટપુટ જોવા માટે પહેલાં આપણે ફોલ્ડરમાં જવું પડશે. આપણા ફોલ્ડરનું નામ છે. એ ફોલ્ડરમાં જવા માટે આપણે કયો કમાન્ડ યુઝ કરવાનો તો કે cd 10ENG. હવે આપણે એને કમ્પાઇલ કરવા માટે gcc અને એમાં પ્રોગ્રામનું નામ power.c જે આપણે હમણાં જ આપ્યું. સોરી, આમાં gcc power.c પછી છેલ્લે -lm લગાડવું પડશે કેમ કે આપણે math.h નામની ફાઇલ આપણે એડ કરી છે એટલે, બરાબર. એટલે આ પ્રોગ્રામ આપણો રન થઈ જશે. .out. હવે આપણે આમાં નાખશું 8 ને n છે એનો 2 ટાઈમ તો શું આવશે 256, બરાબર. નેક્સ્ટ ટોપિક આવે છે યુઝર ડિફાઇન ફંક્શન. એમાં આપણે જોઈએ તો ફંક્શન ડેવલપ બાય યુઝર આર નોન એઝ યુઝર ડિફાઇન ફંક્શન. જે યુઝર છે, જે યુઝર દ્વારા તૈયાર કરવામાં આવેલા ફંક્શનને આપણે યુઝર ડિફાઇન ફંક્શન કહેવામાં આવે છે. ધ મેઇન ફંક્શન ઇઝ અ સ્પેશિયલ ટાઈપ ઓફ યુઝર ડિફાઇન ફંક્શન. ફંક્શન ઇન સી. ધ પ્રોગ્રામ એક્ઝિક્યુટેડ સ્ટાર્ટ ફ્રોમ અ મેઇન ફંક્શન. આપણે પ્રોગ્રામ મેઇન ફંક્શનથી સ્ટાર્ટ કરીએ છીએ.
બરાબર. હવે આવે છે એડવાન્ટેજ ઓફ ફંક્શન. Dividing program into functions makes understanding and maintenance of the program easier. એટલે પ્રોગ્રામ એટલે મીન્સ કે શું, તો કે આપણે પ્રોગ્રામના જે ફંક્શન હોય છે તેને આપણે ડિવાઈડ કરવાથી પ્રોગ્રામ સમજવા અને આપણે સાંભળવામાં સરળ બને છે. Function are written once can be called many times in our program. This reduces the length of program and this saves memory. એકવાર લખેલા જે ફંક્શનને આપણે પ્રોગ્રામ દ્વારા જરૂરિયાત અનુસાર આપણે ઘણી બધી વાર ઉપયોગમાં લઈ શકીએ છીએ. આને કારણે પ્રોગ્રામ ટૂંકો બને છે અને એ રીતે મેમરીમાં પણ બચત થાય છે. રાઈટ. નેક્સ્ટ આવે છે ફંક્શન હેલ્પ અસ ટુ એવોઇડ redundant programming of similar task. વિધેયને મીન્સ કે ફંક્શનને લીધે જ એક પ્રકારનું પ્રોગ્રામિંગ કાર્ય જે બેવડાતું હોય એ અટકે છે, એનો ટાસ્ક અટકે છે. એ ફંક્શન રિટર્ન ફોર વન પ્રોગ્રામ મે બી યુઝડ ઇન અનધર પ્રોગ્રામ. એક પ્રોગ્રામ માટે લખેલ ફંક્શન અન્ય કોઈ પણ પ્રોગ્રામ દ્વારા ઉપયોગમાં લઈ શકાય છે. નેક્સ્ટ આવે છે સેમ ફંક્શન કેન બી યુઝ વિથ ધ ડિફરન્ટ વેલ્યુ ઓફ આર્ગ્યુમેન્ટ. જુદી જુદી વેલ્યુને આપીને આપણે એ જ ફંક્શનનો વારંવાર ઉપયોગ કરી શકીએ છીએ. આ એના એડવાન્ટેજીસ છે ફંક્શનના. રાઈટ. નેક્સ્ટ આપણે જોશું ફંક્શન કોલ. આપણે સ્ટાર્ટ કરીએ. આપણે એઝ અ સ્ટાર્ટેડ અર્લિયર એવરી સી પ્રોગ્રામ સ્ટાર્ટ વિથ ફંક્શન મેઇન. બરાબર. આપણે સી પ્રોગ્રામમાં મેઇન ફંક્શન સાથે ચાલુ થાય છે. બરાબર. તો ફ્રોમ ધ મેઇન ફંક્શન વી આર કોલિંગ અધર લાઇબ્રેરી ઓર યુઝર ડિફાઇન ફંક્શન એન્ડ ટુ કોલ એ ફંક્શન યુઝ ફંક્શન નેમ વિથ રિક્વાયર્ડ નંબર ઓફ પેરામીટર. બીજા યુઝર ડિફાઇન ફંક્શન અથવા લાઇબ્રેરી ફંક્શનને બોલાવીએ છીએ અને કોઈ પણ ફંક્શનનો ઉપયોગ કરવા માટે આપણે જે બોલાવવા જરૂરિયાત મુજબના પેરામીટર સાથે તે ફંક્શનના નામનો ઉપયોગ આપણે કરીએ છીએ. કરો તો ચાલે. લેટ્સ અસ લુક એટ ધ એક્ઝામ્પલ ઓફ 16.2. હવે આપણે એમાં 16.2માં આપણે જુઓ અહીંયા એન્ડ શું કહે છે કે એન્ડ વિચ ઇસોલેટ હાઉ ટુ કોલ અ ફંક્શન એન્ડ ફ્રોમ ધ મેઇન. કે જે દર્શાવે છે કે મેઇનમાંથી કોઈ પણ જે મેઇન ફંક્શન છે એમાંથી કોઈ પણ ફંક્શનને કેવી રીતે બોલાવવા. તો ફિગર 66.3માં gives the code list example 16.2. બરાબર. એન્ડ આપેલ છે. હવે આપણે જોઈએ 16.2માં આપણે આ પ્રોગ્રામ જોઈએ. આપણે સ્ટાર્ટ કરીએ. વોઇડ પ્રિન્ટ લાઇન એટલે એ શું છે તો કે ફંક્શન પ્રોટોટાઇપ ડિક્લેરેશન એન્ડ વોઇડ મેઇન અને પ્રિન્ટ લાઇન એ ફંક્શન છે એ ફંક્શન આપણે કોલ કરાવ્યું છે ને પ્રિન્ટ એફ અને વેલકમ ટુ ધ વર્લ્ડ સી ફંક્શન એટલે પછી પાછું આપણે એ જ ફંક્શન કોલ કરાવ્યું છે. અને અહીંયા આપણે કર્લી બ્રેકેટ ઓવર અને વોઇડ પ્રિન્ટ લાઇન એટલે આપણે અહીંયા જે વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ સી ફંક્શન છે આ જે લાઇન આપણે પ્રિન્ટ કરી છે એની બે બાજુ શું આવવું જોઈએ તો કે આવી લાઇન આવી જોઈએ એ પ્રિન્ટ થશે. એટલે પ્રિન્ટ એફ પછી આપણે આવી લાઇન એ ડ્રો કરી છે અને કાઉન્ટ્સ પૂરો અને સેમિકોલન અને અહીંયા કર્લી બ્રેકેટ ઓવર. એટલે આપણે અહીંયા જોશું કે જો વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ સી પ્રોગ્રામ સી ફંક્શન એમાં આપણે બે જે
અહીંયા પ્રિન્ટ લાઇન કરી છે અને બેની ઉપર આવી રીતે લાઇન આવી ગઈ છે. હવે આપણે એનું થોડુંક એક્સપ્લેનેશન જોઈ લઈએ. ઇન ધ પ્રોગ્રામ વન્સ ડિફાઇન અ ફંક્શન પ્રિન્ટ લાઇન. હવે આ પ્રોગ્રામમાં આપણે પ્રિન્ટ લાઇન નામના એક યુઝર ડિફાઇન વિધેયનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે આ પ્રોગ્રામમાં એમ કહે છે. એન્ડ ધ પ્રિન્ટ લાઇન સ્ટેટમેન્ટ વિથિન ધ મેઇન ફંક્શન કોલ ધીસ ફંક્શન. મેઇન ફંક્શનમાં લખેલું પ્રિન્ટ લાઇન ફંક્શન છે આ ફંક્શનને બોલાવે છે. બરાબર. એન્ડ ધ કંટ્રોલ મૂવ્સ ફ્રોમ ધ મેઇન ફંક્શન ટુ ધ પ્રિન્ટ લાઇન ફંક્શન વેર ઇટ પ્રિન્ટ ધ લાઇન પેટર્ન એન્ડ ધ કંટ્રોલ મૂવ્સ બેક ટુ ધ મેઇન. હવે શું કહે છે કે જે પ્રોગ્રામનું આપણે કંટ્રોલ એટલે મેઇન વિધેય પાસેથી પ્રિન્ટ લાઇન વિધેય પાસે જાય છે અને જ્યાં તેના દ્વારા આપણે આ જે લીટીઓ હોય છે ને છાપી અને મીન્સ કે પ્રિન્ટ કરી અને પ્રોગ્રામનું કંટ્રોલ મેઇન વિધેય પાસે પાછું આવી જાય છે. હવે આપણે આગળ જોઈએ. The next printf statement in the main prints the message and next statement in the main once again call a print line function. In the example of print line function is called twist and as the function does not return any value to the main, hence its return type is avoid. હવે જે આપણે મેઇન વિધેય મીન્સ કે મેઇન ફંક્શન એ પછીનું પ્રિન્ટએફ સ્ટેટમેન્ટ એ એક આપણે શું આપે છે તો કે એક મેસેજ આપણે પ્રિન્ટ કરે છે. એન્ડ મેઇન ફંક્શનનું એના પછીનું સ્ટેટમેન્ટ છે એ ફરીથી પ્રિન્ટ લાઇન ફંક્શનને બોલાવે છે. એટલે આમ આપણે આ એક્ઝામ્પલમાં પ્રિન્ટ લાઇન જે ફંક્શન છે ને 2 વાર બોલાવવામાં આવે છે. અહીંયા આપણે પ્રિન્ટ લાઇન ફંક્શન અહીંયા આપણે 2 વાર બોલાવવામાં આવ્યો છે. આ ફંક્શનમાં આપણે મેઇન ફંક્શનને કોઈ પણ કિંમત પરત આપતું ન હોવાથી તેનો પરત એટલે કે રિટર્ન ટાઈપ વોઇડ છે. બરાબર. અહીંયા નીચે આપણે લખ્યું જ છે કે has this function does not return any value to the main, hence its return type is void. એટલે કે આ ફંક્શનમાં મેઇન ફંક્શનને કોઈ કિંમત પરત આપતું નથી, કોઈ વેલ્યુ પરત આપતું ન હોવાથી તેનો પરત પ્રકાર છે એ શું છે તો કે રિટર્ન ટાઈપ વોઇડ છે. રાઈટ. હવે આપણે ધ રિટર્ન સ્ટેટમેન્ટ્સ. The user defined function may or may not return type any value to the calling function and to the return any value to the calling function. We may use the return statement inside the function body and the format of the return statement is under. હવે આપણે અહીંયા જોશું કે આપણે આ ફોર્મેટ છે રિટર્ન ટાઈપ સ્ટેટમેન્ટનું છે. અહીંયા રિટર્ન આવી રીતે તમે લખી શકો અથવા તો રિટર્ન અને એક્સપ્રેશન એમ લખી શકો. નેક્સ્ટ આવે છે આપણે આ પ્રોગ્રામ જોશું. In figure 6.5 we have a use of user defined function add. હવે આપણે શું કીધું છે કે 16.4માં આપણે એડ નામના યુઝર ફંક્શનનો ઉપયોગ કર્યો છે. In main function we have a declare a variable called total. મેઇન ફંક્શનમાં આપણે ટોટલ નામના એક વેરિયેબલને ડિક્લેર કર્યો છે. When we call the add function from the main and the control is transferred to the add function.
two local variables are declared, namely num1 and num2. num1 num2 એ શું છે કે તો 2 અહીંયા આપણે એડ ફંક્શનમાં બે આપણે લોકલ વેરિયેબલ ડિક્લેર કર્યા છે એન્ડ ઇન ધ મેઇન એડ ફંક્શનમાં ધ નેક્સ્ટ સ્ટેટમેન્ટ within the add display the message and read to numbers using printf and scanf statement respectively, and the last statement return last statement છે આપણે એના વિશે કહીએ છીએ કે last statement return the additional two number which is the store in the total variable of the main function, and the total is then printed on screen, right. જે આપણે લાસ્ટ સ્ટેટમેન્ટમાં બે સંખ્યાનો સરવાળો કરીને પરત આપે છે જે મેઇન વિધેયના ટોટલ નામના વેરિયેબલમાં સાચવવામાં આવે છે એ પછી ટોટલને સ્ક્રીન ઉપર દર્શાવે છે. બરાબર, આ આપણે અહીંયા પૂરું થયું. આ એનો પ્રોગ્રામનું આખું એક્સપ્લેનેશન આપણે અહીંયા સમજ્યું. બરાબર, અહીંયા ઇન્ટીજર એડ, પછી અહીંયા પછી શું કહે છે, પહેલાં તો હેશટેગ ઇન્ક્લુડ std.h ઇન્ટીજર એડ ફંક્શન, એમાં સેમિકોલન ઓર, એન્ડ પછી આ શું છે તો કે ફંક્શન પ્રોટોટાઇપ ઓફ ડિક્લેરેશન જે આપણે હમણાં જોયું. વોઇડ મેઇન કર્લી બ્રેકેટ સ્ટાર્ટ ઇન્ટીજર ટોટલ વેરિયેબલ એન્ડ ઇન્ટીજર ડેટા ટાઈપ ટોટલ ઇઝ ઇક્વલ્સ ટુ એડ, એન્ડ આ શું કરે છે તો કે ફંક્શન કોલ કરે છે. અને પ્રિન્ટએફ ધ એડિશનલ ઇઝ ધ ટુ નંબર્સ એન્ડ ધ પર્સન્ટેજ ડી, એ પર્સન્ટેજ ડી છે એટલે ઇન્ટીજર છે એટલે પર્સન્ટેજ ડી આપવામાં આવ્યું છે. અને /n એટલે નવી લાઇનમાં આવે એના માટે. અહીંયા ટોટલ પૂરું, કર્લી બ્રેકેટ ઓવર, એન્ડ ઇન્ટીજર એડ, ઇન્ટીજર num1 એન્ડ num2 એટલે નંબર 1 અને નંબર 2. આ એનું શોર્ટ ફોર્મ લખેલું છે. તો પ્રિન્ટએફ તો એન્ટર ટુ નંબર્સ, સ્કેનએફ %d અહીંયા આપણે ઇન્ટીજર છે એટલે અને m num1 num2. હવે રિટર્ન એટલે લાસ્ટ ફંક્શન માં નંબર 1 અને નંબર 2, રાઈટ. અહીંયા આપણે અહીંયા આપેલું છે. અહીંયા આપણે એનું આઉટપુટ પણ આપેલું છે. સ્કોપ ઓફ ધ વેરિયેબલ, બાય ધ સ્કોપ ઓફ ધ વેરિયેબલ we have a mean the part of program where variable accessible in a C scope of the variables are two types, global variables and local variables. two types ના variables હોય છે. પહેલો છે લોકલ અને પછી છે ગ્લોબલ. નેક્સ્ટ આવે આપણે આમાં જોઈએ the explanations of the સ્કોપ ઓફ ધ વેરિયેબલ ઇન સી પ્રોગ્રામ. હવે આપણે એનું એક્સપ્લેનેશન સમજવાનું છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. ઇન્ટીજર નંબર 1, અહીંયા આપણે અહીંથી એનું એક્સપ્લેનેશન અહીંયા આપેલું છે. હિયર ધ વેરિયેબલ નંબર 1 હેઝ ઇટ ઇઝ અ ડિફાઇન્ડ અબોવ અ ફંક્શન ઇઝ નોન એઝ અ ગ્લોબલ વેરિયેબલ. બરાબર, અહીં આપણે નંબર 1 છે એ વેરિયેબલ એ કયો ગણાશે તો કે ગ્લોબલ વેરિયેબલ છે. એન્ડ ધ બીકોઝ કારણ કે તેને આ મેઇન વિધેય ઉપર વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે એટલે ડિફાઇન કરવામાં આવેલો છે. ગ્લોબલ વેરિયેબલ ધ ગ્લોબલ વેરિયેબલ નંબર 1 ઇઝ એક્સેસિબલ ઇઝ ધ બોથ મેઇન એન્ડ ફંક્શન 1. And the local variable int total variable is accessible only within main and not in a function 1. બરાબર, and similar the local variable integer number 1 accessible only within a function 1 and not in a main function. બરાબર, અહીંયા આપેલું જ છે. બરાબર, આ લોકલ વેરિયેબલ ઓફ ધ મેઇન ફંક્શન અને આ લોકલ વેરિયેબલ ઓફ ધ મેઇન ફંક્શન આ આખું આપેલું જ છે. અને અહીંયા શું કીધું છે, ગ્લોબલ વેરિયેબલ ડિક્લેરેશન સ્કોપ ઓફ ધ નંબર 1 મેઇન એન્ડ ફંક્શન 1, રાઈટ. હવે આપણે નેક્સ્ટ જોઈએ.
function prototype. The function prototype is needed when the function is a declaration after the main in a program. કોઈપણ પ્રોગ્રામમાં જ્યારે ફંક્શનને પછી ડિફાઇન કરવામાં આવે ત્યારે ફંક્શનની પ્રોટોટાઇપની આવશ્યકતા ઊભી થાય છે. when we call any function in our program, compiler search for a corresponding function defined. This is done to verify whether the function call is correct or not, right? And if function call match the header of the function term of the number of argument and their data types, and integer are valid, otherwise compiler issues an error. For example, હવે આપણે એનું એક્ઝામ્પલ અહીંયા આપેલું છે int which is a prototype of function. બરાબર. and int add પછી int a and int b. here prototype show the add. અહીં પ્રોટોટાઇપ એવું દર્શાવે છે કે add a is a function is a having two integer argument, right? and return integer value. The function prototypes are written for each user defined function in beginning of the program. અને આ શું કહે છે તો કે ફંક્શન છે જ્યારે ફંક્શનની પ્રોટોટાઇપ હોય છે એ ફંક્શનની શરૂઆતમાં જ લખવામાં આવે છે. બરાબર. The function prototypes are written for each user define a function in beginning of the program, right? હવે આવે છે ટાઈપ્સ ઓફ કેટેગરી ઓફ ફંક્શન. જે આપણે ફંક્શનના પ્રકાર એને આપણે કહેવામાં આવે છે તો ફંક્શન વિથ નો આર્ગ્યુમેન્ટ એન્ડ નો રિટર્ન વેલ્યુ, એન્ડ ફંક્શન with arguments and no return value, and the function with arguments and return value. આ એના 3 ટાઈપ્સ છે. બરાબર. અહીંયા આપણે આપેલું જ છે ફંક્શન વિથ નો આર્ગ્યુમેન્ટ એન્ડ નો રિટર્ન વેલ્યુ. અહીંયા નો ડેટા એન્ડ નો રિટર્ન. ફંક્શન વિથ આર્ગ્યુમેન્ટ ઇઝ અ નો રિટર્ન વેલ્યુ. બરાબર. અહીંયા આર્ગ્યુમેન્ટ આપે છે પણ રિટર્ન કંઈ કરાવતું નથી, નો રિટર્ન, રાઈટ? અને ફંક્શન વિથ આર્ગ્યુમેન્ટ ઇઝ રિટર્ન વેલ્યુ. બરાબર. આર્ગ્યુમેન્ટ આપે છે ને રિટર્ન એ થાય છે. આની 3 ટાઈપ્સ છે. આ આપણે ચેપ્ટર અહીંયા પૂરું થાય છે, એન્ડ થાય છે. હવે આપણે એના MCQ સ્ટાર્ટ કરીએ. The main function in C language is user defined function. Next આવે છે by default main function is a return integer value. Which keyword is used a return type of main function does not return any value. એમાં આવે છે void. Which of the following is not inbuilt library function? એમાં આવે છે SUMC. What will the value of variable number 2 after execution following code? બરાબર. એમાં આવે છે આ ઇન્ટીજર મેઇન, એમાં ઇન્ટીજર નંબર 1 અને નંબર 2. બરાબર. 2 એન્ડ નંબર 2 ઇઝ SQRT નંબર 1. printf-માં આવે છે નંબર 2 %d ને રિટર્ન 0 અને કર્લી બ્રેકેટ ઓવર. અહીંયા સ્ટાર્ટ કર્યું તો એટલે અહીંયા ઓવર થયું. અને ઇન્ટીજર સ્ક્વેર રૂટ ઇન્ટીજર IN એન્ડ INT એટલે ઇન્ટીજર એન્ડ રિટર્ન
મલ્ટિપ્લિકેશન એન, અહીં કર્લી બ્રેકેટ આપણે સ્ટાર્ટ કર્યું તો એટલે અહીં ઓવર થયું અને એન પ્રોગ્રામ. આનું શું આવશે તો કે આમાં આવશે એ નંબર 2 ઇક્વલ 4. આઈનો આન્સર આવશે. બરાબર. આપણે હવે આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. બરાબર. થેન્ક યુ.